चलो જોઈએ પ્રકરણ 13 ના કેટલાક એમસીક્યુ હેતુલક્ષી પ્રશ્નો જોઈએ। એમાં x બરાબર 25 z બરાબર 25 હોય તો m બરાબર કેટલા થાય। તો આના માટે આપણે આ દાખલા આપણા રેગ્યુલર પૂછાતા જ હોય છે, તો એના માટે એક સૂત્ર યાદ રાખીશું, z બરાબર 3m માઇનસ 2x બાર। આ સૂત્ર ખાસ યાદ રાખવું, આના ઉપરથી ઘણા બધા દાખલા પૂછાતા હોય છે। એ સૂત્ર સીધું અહીંયા વાપરીશું તો આપણને જવાબ મળી જશે। સૂત્ર છે z બરાબર 3m માઇનસ 2x બાર। z આપણને 25 આપ્યો છે, m આપણે શોધવાનો છે, 2x બાર પણ આપણને 25 આપ્યો છે, 25 દુ 50, 25 બરાબર 3m માઇનસ 50, 50 ડાબી તરફ જશે તો સરવાળો થશે, 50 વત્તા 25 તો 75 બરાબર 3m, તો 3 વડે ભાગીએ તો 25 તરી 75, તો m બરાબર 25। આ આપણો પહેલો જવાબ। હવે બીજું કયું છે, 20 અવલોકનોનો મધ્યક 38 આપણને આપ્યો છે। જો દરેક અવલોકનમાં 6 ઉમેરીએ, 6 ઉમેરવાના છે એટલે +6 કરવાના, અને તેથી મળતા દરેક પરિણામને 4 વડે ભાગવાના, ભાગ્યા 4 કરવાના, તો મળતા અવલોકનોનો મધ્યક શોધો। હવે આ દાખલા માટે એક સરળ રીતે ગણી શકાય, ધ્યાનમાં રાખજો કેવી રીતે ગણી શકાય છે। જો આપણને દરેક અવલોકનમાં ઉમેરવાનું અને દરેક અવલોકનને ભાગવાનું કહ્યું હોય, બરોબર, તો જ આપણે અત્યારે જે ચાલે છે એ રીત વાપરીશું, એમાં આપણને સીધો જવાબ મળી જશે। કેવી રીતે જુઓ, 38 જે આપણું મધ્યક છે, એ 38 મધ્યક છે, એમાં જે આપણને ઉમેરવાનું કે ભાગવાનું કહ્યું હોય ને એ કરી લેવાનું। આપણને શું કીધું, દરેક અવલોકનમાં 6 ઉમેરો। ચલો તો આપણો જે મધ્યક હતો એમાં આપણે 6 ઉમેરીએ અને 4 વડે ભાગીએ, તો એને 4 વડે ભાગી દો, આ આપણે ડાયરેક્ટ જવાબ મળી જશે। અલ્ટિમેટ સીધી વસ્તુ છે કે આપણે એક અવલોકનમાં ઉમેરતા ઉમેરતા જઈશું અને છેલ્લું જે અવલોકન મળશે એ ત્યાં સુધી ઉમેરતા જઈશું, તો એ બધાના જે ઉમેરશો તો એ ઉમેરો સીધો સરેરાશ કોનામાં થવાનો છે, મધ્યકમાં થવાનો છે। જે ભાગવાનો છો એ સરેરાશ કોનામાં થવાનું છે, આપણા મધ્યકની અંદર। એટલે આપણે આમાં સીધું યાદ રાખીશું કે જ્યારે જે મધ્યક આપ્યો હોય, હા ક્યારે, દરેક અવલોકનમાં ઉમેરવાનું કહ્યું હોય ત્યારે, એના પહેલા નહીં કરવાનું। તો 38 ની અંદર આપણને જે ઉમેરવાનું કીધું છે એ ઉમેરી દઈએ 6, ભાગ્યા કરી દઈએ 4, તો 38 ને 6 44, 44 ને 4 વડે ભાગીએ તો જવાબ આવે 11। ક્યારે કરવાનું યાદ રાખીશું, દરેક અવલોકનમાં કહ્યું હોય તો, બરોબર, તો એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ। ત્રીજા નંબરનો હેતુલક્ષી કયો છે, z માઇનસ m બરાબર કેટલા m માઇનસ x બાર થાય। બે અલગ અલગ રીતે આ દાખલો આપણે ગણી શકીએ છીએ। એમાં પહેલો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ, z બરાબર સૂત્ર શું છે, 3m માઇનસ 2x બાર। આ આપણા જોડે સૂત્ર છે। ચલો આપણે ડાબી બાજુ જે આપી છે એ કઈ છે, z માઇનસ m। હવે જુઓ, જવાબમાં આપણે z રાખવાનો નથી, તો z ની કિંમત આપણે શું મૂકી શકીએ, 3m માઇનસ 2x બાર। આપણે આ z ની જગ્યાએ 3m માઇનસ 2x બાર મૂક્યા છે। માઇનસ શું હતું, m તો હતો જ, તો 3m માઇનસ 2x બાર માઇનસ m, 3m માંથી m જાય તો વધ્યા કેટલા, 2m માઇનસ 2x બાર। બંનેમાં શું કોમન આવ્યું, 2 કોમન આવ્યા, તો 2 વધ્યા m માઇનસ x બાર, તો જવાબ કેટલો મળ્યો આપણને, 2। આ રીતે ના કરવું હોય તો અન્ય કઈ રીત, તો એના માટે આપણા જોડે સૂત્ર શું છે, z બરાબર 3m માઇનસ 2x બાર। હવે આપણે જવાબની અંદર z નથી લાવવાનું, z માઇનસ m લાવવાનું છે, તો બંને બાજુ m બાદ કરતા, ચલો m ને બાદ કરો તો z માઇનસ m, 3m માઇનસ 2x બાર માઇનસ m, ડાબી બાજુ આવી ગઈ આપણી। હવે જમણી બાજુમાં જુઓ, 3m માંથી m જાય તો 2m વધશે, 2x બાર તો હતા જ, આ બેની બાદબાકી કરી આપણે તો કોમન શું નીકળ્યું, 2m માઇનસ x બાર, આવી ગયો જવાબ 2। તો આ રીતે પણ કરી શકાય, જે અનુકૂળ આવે એ પ્રમાણે કરી શકાય। હવે શું કહ્યું છે, કોઈ આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્યક કરતા 12 વધુ છે। ચલો આ તો આપણું જે ત્રીજું ચેપ્ટર ભણ્યા દ્વિચલ સુરેખ સમીકરણ, એ પ્રમાણે આપણે સમીકરણ બનાવીએ। બહુલક એટલે z એ તેના
મધ્યક કરતા, મધ્યક એટલે એક્સ બાર કરતા કેટલો વધુ છે? 12 વધુ છે. અને આપણે સમીકરણ 1 કહી દઈએ. તો બહુલક તેના મધ્યસ્થ કરતા કેટલો વધુ હશે? બહુલક અને મધ્યસ્થ, ચલો આપણે આ સમીકરણ 1 આપ્યું છે એને હાલ નીકાળી દઈએ છીએ. બહુલક તેના મધ્યસ્થ કરતા, જરૂર કોની છે? બહુલકની અને મધ્યસ્થની. આપણે એક્સ બારની જરૂર નથી. તો જેની જરૂર નથી જ આપણે જવાબમાં, એને આપણે કરતા કરીએ. ચલો એક્સ બાર ને કરતા કરો તો 12 પેલી બાજુ જશે તો ઝેડ માઇનસ 12. આને સમીકરણ 1 કહી દઈએ. હવે બહુલક, મધ્યક અને મધ્યસ્થનો સંબંધ દર્શાવતું સૂત્ર એટલે ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર. બધી જ કિંમતો એમને એમ રાખો. ખાલી એક્સ બારની જગ્યાએ શું લખી દઈશું આપણે? ઝેડ માઇનસ 12. આગળ બે તો હતા જ એટલે બે મૂકવાનું ના રહી જાય, એ ધ્યાન રાખવાનું. તો ઝેડ બરાબર 3m, બે ને અંદર લઈ જઈએ તો -2 ગુણ્યા ઝેડ, તો -2z માઇનસ માઇનસ પ્લસ અને 12 દુ 24. ચલો આ -2z છે એ ડાબી તરફ જશે તો પ્લસ થશે, તો કેટલા ઝેડ થશે? 3z થશે. અહીંયા શું વધ્યું? 3m વત્તા 24. હવે જુઓ તો બધામાં 3 કોમન છે, તો આખા બંને બાજુના સમીકરણને 3 વડે ભાગીએ તો z વધશે, m વધશે અને 24 ને 3 વડે ભાગીએ તો 8 તરી 24. તો એનો મતલબ જવાબ શું મળ્યો? બહુલક તેના મધ્યક કરતા કેટલો વધુ છે? તો આ બહુલક છે, એના મધ્યસ્થ કરતા કેટલો વધારે છે? તો કે 8 વધુ હોય. આગળનો એમસીક્યુ, સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર 840 અને સિગ્મા એફઆઈ બરાબર 30. તો આપણે એક્સ બાર શોધવાનો છે. આ તો સીધું સૂત્ર જ છે આપણા જોડે. એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. એફઆઈ એક્સઆઈ ની કિંમત કેટલી છે? 840 ભાગ્યા 30. 0 0 ઉડી જશે તો 84 ને 3 વડે ભાગીએ, 3 દુ 6, 2, 8 તરી 24. એટલે જવાબ થશે 28. આ આપણો પહેલો જવાબ. એ જ રીતે આગળના પ્રશ્નમાં એક્સ બાર બરાબર 43.65 આપ્યું છે, સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર 23 આપ્યું છે અને સિગ્મા એફઆઈ બરાબર 20 આપ્યું છે. તો ધારેલો મધ્યક એ આપણે શોધવાનું છે. આના માટે આપણને મહત્વની વાત છે કે સૂત્ર ખબર હોવું જોઈએ. ધારેલા મધ્યક આધારે એક્સ બાર શોધવાનું સૂત્ર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. એક્સ બાર આપણને કેટલો આપ્યો છે? 43.65. એ આપણે શોધવાનો છે. સિગ્મા એફઆઈ ડીઆઈ 23 ભાગ્યા 20. હવે ભાગાકાર ગુણાકારની ક્રિયા કરવી એમાં આપણને આ સરળ પડશે. આપણે આને 5 વડે ગુણી દઈએ અને 5 વડે ભાગી દઈએ તો જુઓ 43.65 હતા એ એમના એમ, એ પણ એમના એમ. 23 ને 5 વડે ભાગીએ તો 115 થશે અને 20 પંચા 100. તો નીચે શું છે કે આપણે ભાગાકારની ક્રિયા ના કરતા સીધો આપણો છેદ ઉડાડવાનું કામ થઈ શકે છે. તો 43.65 બરાબર a પ્લસ 1.15. આ 2 પોઈન્ટ કાપીએ તો a બરાબર 43.65 માંથી 1.15 બાદ કરીએ તો આપણને જવાબ મળશે 42.50 અથવા તો 42.5. બેમાંથી જે લખો એ ચાલશે. આગળ કયું છે 30 થી 40 ના વર્ગની મધ્ય કિંમત શોધો. હવે મધ્ય કિંમત શોધવા માટે શું કરવું પડે? તો મધ્ય કિંમતનું સૂત્ર છે અધસીમા બિંદુ વત્તા ઉધ્વસીમા બિંદુ ભાગ્યા 2, અધસીમા 30, ઉધ્વસીમા 40 ભાગ્યા 2, 70 ભાગ્યા 2. જવાબ થાય 35. અને ડાયરેક્ટ કરવું હોય તો 30 અને 40 ની વચ્ચે કઈ કિંમત આવે? 35 આવે. બરોબર. આ તો આપણે પદ્ધતિસર લખીએ છીએ એટલે બાકી એમસીક્યુમાં આપણે ડાયરેક્ટ કરી શકીએ છીએ. આગળ કહ્યું છે આપણને ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો 27, 28, 29, x+5, x+8, 33, 34 અને 37 નું મધ્યસ્થ
આપણને 30.5 આપેલો છે, તો x આપણે શોધવાનું છે. આને સૂત્ર આધીન પણ ગણી શકાય છે અને અલગ રીતે બીજી પણ ગણી શકાય છે. આપણે ખાલી પહેલા સૂત્રો જોઈ લઈએ. તો અહીં અવલોકનોની સંખ્યા એને n કહેવાય છે. n ના આધારે બે વસ્તુ નક્કી થાય, અવલોકનો યુગ્મ છે કે અવલોકનો અયુગ્મ છે. જો અવલોકનો અયુગ્મ હોય તો મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે n+1/2 મૂ અવલોકન. અયુગ્મ હોય 7 હોય તો 7 + 1 એટલે 8/2 એટલે 4 મળે. તો ચોથા નંબરનું જે અવલોકન હશે એ આપણો મધ્યસ્થ બનશે. એ જ રીતે જો યુગ્મ હોય, n યુગ્મ મળે તો સૂત્ર છે n/2 મૂ અવલોકન વત્તા n/2+1 મૂ અવલોકન ભાગ્યા 2. 10 હોય તો 10/2 એટલે કયું અવલોકન થાય? પાંચમું અવલોકન. 10/2 એટલે 5 + 1 6 મૂ અવલોકન, એને 2 વડે ભાગવાનું. એટલે પાંચમા નંબરનું જે અવલોકન હોય એ જોવાનું, છઠ્ઠા નંબરનું જે અવલોકન હોય એ જોવાનું, એને 2 વડે ભાગવાના. પણ ખાસ શું યાદ રાખવાનું? અવલોકનો ચડતા ક્રમમાં ગોઠવાયેલા હોવા જોઈએ. આ પ્રશ્નની અંદર આપણને અવલોકનો ચડતા ક્રમમાં આપેલા છે. ચલો આપણે n યુગ્મ છે કે અયુગ્મ છે એ પહેલા નક્કી કરી લઈએ. 1 2 3 4 5 6 7 8 એટલે n આપણને યુગ્મ મળ્યું. આપણે અત્યારે આ સૂત્રના આધીન દાખલો નથી ગણતા, બીજી કઈ રીતે ગણાય છે એ જોઈએ. જો યુગ્મ હોય કે અયુગ્મ હોય તો એમાં કઈ રીતનો ફેર પડે છે? આપણે શું કરવાનું? એક પહેલું અવલોકન, એક છેલ્લું અવલોકન. ચલો પહેલા આપણે એક કામ કરીએ, અહીંયા અલગ રીતે જ ગણીએ. 27 28 29 x + 5 x + 8 33 34 અને 37 જે આપ્યું છે એને આપણે ચડતા ક્રમમાં આપ્યું છે, એમને એમ ગોઠવી દીધા છે. હવે શું કરવાનું? પહેલું અવલોકન તો આ બાજુ છેલ્લું અવલોકન બાદ કરવાનું, બીજું અવલોકન તો અહીંથી છેલ્લેથી બીજું બાદ કરવાનું, 29 એટલે ત્રીજું અવલોકન તો છેલ્લેથી ત્રીજું. જો યુગ્મ હશે ને તો વચ્ચે બે અવલોકનો વધશે, એ બે અવલોકનો વધે એનાથી આપણને જવાબ મળશે. તો કરવાનું શું? મધ્યસ્થ કરી આ બેનો સરવાળો કરી દેવાનો, x + 5 x + 8 એને 2 વડે ભાગી દેવાના. ચલો મધ્યસ્થ કેટલો આપ્યો છે? 30.5. તો 30.5 આ બે ભાગાકારમાંથી ગુણાકારમાં જવા દઈએ. x + x 2x અને 8 ને 5 13. તો આ કેટલા થશે? 61 બરાબર 2x + 13. 13 ને ડાબી બાજુ જવા દઈએ તો 48 વધશે બરાબર 2x. તો x બરાબર કેટલા થઈ ગયા? 24. સૂત્રથી ગણશો તોય આ જવાબ મળશે અને ડાયરેક્ટ આ રીતે કરશો તોય જવાબ મળશે. શું કરવાનું? ખાલી બધા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. પહેલું અવલોકન તો છેલ્લું અવલોકન, બીજું તો છેલ્લેથી બીજું, ત્રીજું તો છેલ્લેથી ત્રીજું. હવે આ બે ની ઉડાડી દેવાના કે પાછું 30.5 જવાબ આવીને ઊભો થઈ જશે. છેલ્લા બે જે વધે જો યુગ્મ હોય તો એ બે અવલોકનો જે વધ્યા એનો સરવાળો એને 2 વડે ભાગી દેવાનો. આ રીતને જ છે જુઓ. જો યુગ્મ હોય તો એ બે અવલોકનોનો સરવાળો, પાંચમું અને છઠ્ઠું, એ બે અવલોકનોનો સરવાળો ભાગ્યા 2. તો એવી રીતે જે વધ્યા એ બેનો સરવાળો ભાગ્યા 2. નીચે જુઓ, અયુગ્મ હોય તો ડાયરેક્ટ આપણને જવાબ મળી શકે છે. આપણને અવલોકનો આપ્યા છે એનો મધ્યસ્થ શોધવાનો છે, પણ એના પહેલા નિયમ આપણે શું કીધો? અવલોકનો ક્યાં હોવા જોઈએ? ચડતા ક્રમમાં હોવા જોઈએ. ચલો ચડતા ક્રમમાં ગોઠવીએ. -3 -2 0 1 2 3 7 આ બધા જ અવલોકનોને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધા. કેટલા અવલોકનો થયા ગણો તો? 1 2 3 4 5 6 7. તો n કેવો છે? અયુગ્મ. ઉપર રીત વાપરો. ચલો પહેલું પદ છેલ્લું પદ ઉડાડો, બીજું પદ છેલ્લેથી બીજું, ત્રીજું પદ છેલ્લેથી ત્રીજું, વધ્યું શું? 1. તો અયુગ્મમાં ડાયરેક્ટ આપણને જવાબ મળી છે, તો આ 1 આપણો મધ્યસ્થ બનશે. આમાં કોઈ ગણતરી કરવાની જરૂર નહીં. અયુગ્મમાં ગણતરી નહીં કરવાની, પણ યુગ્મમાં શું યાદ રાખવાનું? વચ્ચે જે બે પદો વધે એ બેનો સરવાળો ભાગ્યા શું કરી દેવાનું? 2. જેમ કે ચલો આપણે